વેલકમ બેક. ચૈતન્ય શંભુ મહારાજના ઉપવાસનો આજે બીજો અને અંતિમ દિવસ છે. તેઓ કેરળમાં કોંગ્રેસી કાર્યકરો દ્વારા બીફ પાર્ટીના વિરોધમાં 2 દિવસના ઉપવાસ પર છે. તેમના ઉપવાસ આંદોલનને રાજ્યભરના સંતો સહિત ભાજપના નેતાઓ દ્વારા સમર્થન મળી રહ્યું છે. બુધવારે તેમની મુલાકાતે ભાજપના કેન્દ્રીય મંત્રી, પ્રદેશ પ્રમુખ, નાયબ મુખ્યમંત્રી સહિતના નેતાઓએ શંભુ મહારાજની મુલાકાત લીધી હતી. બીજી તરફ બુધવારે ઉપવાસ સ્થળે કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ બાદ રાજકારણ ગરમાયું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આ ઘટનાને વખોડી કાઢી છે. ઉલ્લેખનીય છે કે કેરળમાં યુથ કોંગ્રેસ દ્વારા બીફ પાર્ટી યોજીને ગૌમાંસ પરના પ્રતિબંધના ધજાગરા ઉડાવવામાં આવ્યા હતા, જેનો સમગ્ર દેશ અને ખાસ કરીને હિન્દુવાદી સંગઠનોએ ભારે વિરોધ કર્યો હતો. હાલ મદ્રાસ હાઈકોર્ટે પણ સરકારના આ પ્રતિબંધ પર સ્ટે આપતો હુકમ કર્યો છે. ત્યારે સરકારનો ગૌમાંસ પરના પ્રતિબંધના સમર્થનમાં ચૈતન્ય શંભુ મહારાજે 2 દિવસના ઉપવાસની જાહેરાત કરી હતી. તો આ અંગે વધુ માહિતી આપશે અમારી સંવાદદાતા સોનલ અનડકટ. સોનલ, આજે ઉપવાસનો બીજો દિવસ છે, શું કહેશો આપ? જયેશ, અમે ઉપવાસી છાવણી ખાતે જ છીએ. ખાસ કરીને તમે મારા બેકગ્રાઉન્ડમાં જે જોઈ શકો છો, ઉપવાસી છાવણી આજે 2 દિવસથી ઉપવાસ ચાલી રહ્યા છે અને તમે જોઈ શકો છો કે અત્યારે અહીંયા સફાઈ કામગીરી ચાલી રહી છે. અત્યારે જે આ કચરો તમને દેખાઈ રહ્યો છે, મહિનાઓથી આ કચરો અહીંયા હતો. જોકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મહિનાઓ સુધી આ કચરો દેખાયો નથી અને અચાનક જ આજે જે પ્રકારે ગઈકાલે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ વચ્ચે અહીંયા ઝપાઝપી થઈ હતી, જોકે ભાજપના ઉચ્ચ નેતાઓ અહીંયા આવી રહ્યા છે ત્યારે આ સમગ્ર સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો કે પાછળ જેસીબી દેખાઈ રહ્યું છે. જેસીબી થી કચરો ઉપાડવામાં આવી રહ્યો હતો અને અત્યારે પાણીનો પણ છંટકાવ કરવામાં આવી રહ્યો છે કે જેથી કરીને નેતાઓને ધૂળ ના ઉડે. સામાન્ય રીતે કોઈ સામાન્ય પ્રજા કે કોઈ સામાન્ય નાગરિક કોર્પોરેશનને ફોન કરે તો 20 થી 25 ફોન છતાં પણ સફાઈ કામગીરી હાથ ધરાતી નથી. પરંતુ તમે જોઈ શકો છો કે આ ઉપવાસી છાવણી ખાતે આજે અચાનક જ સફાઈ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત જયેશ, જો સમર્થનની વાત કરવામાં આવે તો કેટલાક મહિલા આગેવાનો પણ અહીંયા આવ્યા છે. અત્યારે આપણે એમની સાથે વાતચીત કરીશું. બોપલ ગુમા નગરપાલિકાના જે કાઉન્સિલર છે તે અત્યારે આપણી સાથે છે, મનીષા રાવલ. આપણે તેમને પૂછીએ, હવે આ ગૌરક્ષણનો જે મુદ્દો છે તે એક રાજકીય મુદ્દો બની ગયો છે. ખાસ કરીને ભાજપના કેટલાક નેતાઓ પર પણ આક્ષેપ થઈ રહ્યા છે કે તેમણે ગૌરક્ષા સંદર્ભે, બીસ સંદર્ભે કેટલીક નિવેદનો કર્યા હતા. તમે શું કહેશો? હું કહેવા માંગુ છું કે કેરળમાં જે સૌ પ્રથમ ગૌ હત્યા કરી છે કોંગ્રેસ દ્વારા, એનો હું સખત વિરોધ કરું છું અને કહેવા માંગુ છું એ જ કે ભાજપ અને કોંગ્રેસ આમાં રાજકીય કોઈ પણ પક્ષ આવો ના જોઈએ. ગૌ માતા એ આપણા બધાની માતા છે, એમાં કોઈ પક્ષ સાથે જોડે બિલકુલ ખરાબ બાબત છે. હું એટલું કહેવા માંગુ છું કે આમાં કોઈ પણ પક્ષ એના કરીને બધાએ સમર્થન આપવું જોઈએ. ચૈતન્ય શંભુ મહારાજ જે અત્યારે અનશન પર ઉતર્યા છે, અમે એમની સાથે છીએ. તો આ હતા બોપલ ગુમા નગરપાલિકાના કાઉન્સિલર જે કહે છે કે પક્ષાપક્ષી છોડીને ગૌરક્ષાનો મુદ્દો આગળ કરવો જોઈએ. વધુ એક મહિલા સમર્થક આપણી સાથે છે, ગૌરક્ષા પશુપ્રેમી ટ્રસ્ટના મમતા પંડ્યા આપણી સાથે છે. આપણે તેમની પાસેથી જાણીએ. મમતાબેન, તમે ગૌરક્ષા પશુપ્રેમી ટ્રસ્ટના અધ્યક્ષ છો. ખાસ કરીને રખડતા ઢોરની જો વાત કરવામાં આવે તો રસ્તે રજડતી ગાયો માટે શું ઉકેલ હોઈ શકે, શું કહેશો? એ તો રસ્તે રજડતી ગાય હોય તો એના માટે આપણે પહેલા તો જે લોકો ગાયો રાખીને સાચવે છે એ લોકોને પહેલા પોતાની ગાયોને સાચવવો જોઈએ. અને આ તો અસર એ લોકોને ના સાચવી શકતા હોય, એ લોકોમાં તેવડ ના હોય તો અમારા ટ્રસ્ટને ગાય સોંપી શકે છે. અમે લોકો એનું સંચાલન કરશું. આવી કેટલી ગાયો તમે સાચવી રહ્યા છો અત્યારે? હાલ તો હું એટલું ના કહી શકું, પણ બનશે એટલી ગાયો અમે સાચવાની અમારી કોશિશ છે અને ટ્રાય પણ છે. અને આજે ચૈતન્ય શંભુ મહારાજ જે અહીં અનશન પર બેઠા છે તો અમે એને એમનો ટેકો જાહેર કરીએ છીએ કે પશુપ્રેમી ટ્રસ્ટ તરફથી અમારો એનો ટેકો છે અને અમે બી આજ કાલથી જ અનશન પર જોડાયા છે એમની જોડે. તો આ હતા મમતા પંડ્યા, જેમને ટ્રસ્ટમાં અત્યારે કેટલી ગાયો સચવાઈ રહી છે તે તો તમને આઈડિયા નથી, પરંતુ આવનારા દિવસોમાં તેઓ ગાયોનો ગૌરક્ષા માટે થઈને તેમના ટ્રસ્ટ ખાતે સાચવવા તૈયાર છે. હજી વધુ એક સમર્થક આપણી સાથે છે. કેટલાક મહિલા સમર્થકો આજે ઉપવાસ પર જોડાવાના છે. બ્રહ્મ સમાજના મહિલા પ્રમુખ જે છે જ્યોતિ અધ્યારુતે આપણી સાથે છે. જ્યોતિબેન, તમારી પાસેથી જાણવા માંગીશ કે આજે કેટલા મહિલાઓ અહીંયા ઉપવાસ પર જોડાવાના છે, કયા મુદ્દા પર? આજે લગભગ 100 થી વધારે પણ બહેનો અને કાલે પણ આવવાની છે. અમે બધા ચૈતન્ય મહારાજ જ્યાં સુધી અનશન ઉપર ઉતરશે ત્યાં સુધી અમે એમની સાથે છીએ. અને આ ગૌ હત્યાનો જે વિરોધ કર્યો છે એ ખરેખર સાચો છે અને આ થવું જ ના જોઈએ. એ ધરતી માતા પર જેટલા ચાલનારા જેટલા પબ્લિક છે એ બધાની જ માતા છે. એ કોઈ ખરીદી નથી કે કોઈ વેચી નથી માર્યા, સર્વની માતા છે.
તો આ હતા જ્યોતિ અજારો, જેમનું કહેવું છે કે જ્યાં સુધી અહીંયા ગૌરક્ષાનો મુદ્દો જે છે તેને હવે આગળ કરવો જોઈએ, રાજકીય પક્ષાપક્ષી છોડીને લોકોએ ગૌરક્ષાને સમર્થન આપવું જોઈએ અને તેના સમર્થનમાં આજે 100 થી વધુ મહિલાઓ અહીંયા પ્રતિક ઉપવાસ પર જોડાવાની છે. જયેશ. પરંતુ સોનલ, જે રીતે આ મુદ્દાને રાજકીય પાર્ટીઓએ ઘેરી લીધો છે, જોઈ શકાય છે કે પછી ભાજપ હોય કે કોંગ્રેસ હોય, ભાજપના નેતાઓ ગઈકાલથી લઈને ચૈતન્ય મહારાજની મુલાકાત થઈ રહ્યા છે. શું એવું માની શકાય કે ભાજપ પાર્ટી સમગ્ર મામલે શ્રેય લેવા માંગે છે? ચોક્કસપણે કહી શકાય જયેશ, કેમ કે જે પ્રકારે કોંગ્રેસ રઘવાઈ બનીને અત્યારે આ મુદ્દા પર ગઈકાલે જે કોંગ્રેસ તરફથી પગલું લેવાયું છે, ખાસ કરીને અહીંયા જે પ્રકારે તે લોકો બેનર લઈને આવ્યા હતા અને સમગ્ર મામલો પથ્થરબાજી અને ઝપાઝપી સુધી પહોંચી ગયો હતો. કોંગ્રેસ શહેર પ્રમુખના ચેતન રાવલનો જબ્બો પણ ફાટી ગયો. એ હદ સુધીની જે ગંદી રાજનીતિ અહીંયા ખેલાઈ અને જે પ્રકારે બંને પક્ષો, ભાજપ અને કોંગ્રેસ, બંને પક્ષો અત્યારે ચૂંટણીની રાજનીતિ, મતોનું રાજકારણ અત્યારે રમી રહ્યા છે. ગૌરક્ષાનો મુદ્દો, હું પહેલા પણ કહું છું કે ગૌરક્ષાનો જે મુદ્દો છે તે હવે એક બાજુ રહી ગયો છે ને ગૌરક્ષાના નામે બંને રાજકીય પક્ષો માઇલેજ ખાટી લેવા માંગે છે તેવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે. કારણ કે ભાજપના અગ્રણીઓ પણ, ભાજપના નેતાઓ પણ ઉપવાસી છાવણીની મુલાકાત રહી રહ્યા છે. ગઈકાલે કોંગ્રેસના નેતાઓ અહીંયા આવ્યા હતા. જો કે કોંગ્રેસી નેતાઓ આજે કોઈ ફરક્યા નથી. ગઈકાલે પોલીસની તેમના તરફથી ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ આજે પણ જે પ્રકારે અત્યારે જે અનશન પર બેઠા છે ચૈતન્ય શંભુ મહારાજ, તેની વાત કરીએ તો તેઓ પણ ભાજપ સાથે જોડાયેલા છે અને ગૌરક્ષા જે આયોગ છે તેના તેઓ ઉપાધ્યક્ષ છે. બિલકુલ સોનલ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.